રામચંદ્ર ભગવાનને આપણે જો માનતા હોઈએ, સ્વીકારતા હોઈએ, તો એક બીજો એનામાં લેવા જેવો ગુણ હરિભક્તો એ છે કે ભગવાને ક્યારેય પણ નાના માણસોની સાથે નબળો વ્યવહાર નથી કર્યો. સમાજની દ્રષ્ટિએ કદાચ કોઈ નાના હોય, યાદ કરું એ બાઈ સબરીને. સબરીબાઈ જંગલમાં રહેનારી, એકાંકી રહેનારી, સમાજની દ્રષ્ટિએ બહુ નીચું પાત્ર હતું. રૂપિયા કરીને બહુ કુરૂપ હતી. પણ ભગવાને ન એના રૂપને જોયું, ભગવાને ન એના કુળને જોયું, ભગવાને માત્ર ને માત્ર એના શુદ્ધ હૃદયને જોયું છે. અને ત્યારે ભગવાન સબરીબાઈના એઠા બોર ખાઈને પણ એમની ભક્તિનો ભગવાન સ્વીકાર કરે છે. ભગવાન આપણને મેસેજ આપે છે કે સમાજમાં ક્યારેય પણ વર્ણ વ્યવસ્થાને લઈ અને હુસાતુસી, વર્ણ વ્યવસ્થાને લઈ અને ક્યારેય ઉચ્ચ નીચના ભેદ ન રાખીએ, કોનો તિરસ્કાર ન કરીએ, મર્યાદા રાખીએ, ધર્મનું પાલન કરીએ. ચતુર્વર્ણમ મયા સૃષ્ટમ ભગવાન સ્વયં પોતે બોલે છે. 4 વર્ણની વ્યવસ્થા ભગવાન કે મેં કરી છે, એનું પાલન અવશ્ય કરીએ, પરંતુ હીણ ભાવ, તિરસ્કાર ભાવ કોઈના પ્રત્યે ન રાખીએ. યાદ કરીએ એ કેવટને. ભગવાન કેવટને ગળે મળે છે, ભગવાન ગળે મળીને એને ભેટી પડે છે. કેવટ નૌકા ચલાવનાર એક નાવિક, પોતે સ્વયં અયોધ્યાના નરેશ છે, અયોધ્યાના રાજા છે, અયોધ્યાના યુવરાજ છે, પરંતુ કેવટને ભેટવામાં, કેવટને ગળે લગાડવામાં એને જરાય પોતાની મોટાઈ આડી નથી આવી. ખૂબ પ્રેમથી ભેટા છે અને કેવટને ગળે લગાડ્યો છે. આવી અનેક કથાઓ ભગવાન રામચંદ્રજીના જીવનમાં સમાહિત છે. એમાંથી આપણે શીખીએ, એમાંથી આપણે સમજીએ. ક્યારેય પણ નાનો માણસ હોય, પૈસે ટકે નાનો માણસ હોય, કદાચ બુદ્ધિએ કરીને થોડો નાનો હોય, નિર્બળ હોય, વર્ણ ભેદે કરીને, વર્ણ વ્યવસ્થાએ કરીને કદાચ માણસ નાનો ગણાતો હોય, પરંતુ ક્યારેય એની અવગણના ન થાય, ક્યારેય પણ એનું અપમાન ન થાય. જે છે એનો સ્વીકાર કરી એને સાથે લઈને આગળ ચાલવાનું ભગવાન રામચંદ્રજી આ સમાજને શીખવાડે છે. ભગવાન રામચંદ્રજી એ આપણને મેસેજ આપે છે. ભગવાને સબરીના એઠા બોર ખાધા, એનો અર્થ એ નથી કે આપણે કોઈનું એઠું ખાવું, એવું ભગવાન નથી શીખવતા. ભગવાન એવું માત્ર શીખવે છે, એને પ્રત્યે ક્યારેય હીન ભાવ, એને પ્રત્યે ક્યારેય પણ કુભાવ, કટુભાવ આપણને ન થાય. બાકી જે વ્યવસ્થા, જે મર્યાદાઓ છે એનું પાલન કરવું એ સનાતન ધર્મનો સિદ્ધાંત છે. ઘણા લોકો આ વાતને આધારે ધર્મ પાલન કરવાનું માંડી વાળે છે, ધર્મ પાલન કરવામાં શિથિલ બની જાય છે કે ભગવાને સબરીને એઠા બોર ખાધા માટે વર્ણ વ્યવસ્થા બધી ખોટી. હું એ વાત કહેવા માગતો નથી. શાસ્ત્રમાં જે વ્યવસ્થાઓ લખી છે એ વ્યવસ્થાની સાથે સૌનો સ્વીકાર એ આપણા હિન્દુ સમાજને એક રાખવા માટે બહુ જરૂરી છે અને બહુ ઉપયુક્ત છે. સજ્જનો ખાસ આ વાતમાંથી શીખે, સમજે અને ધ્યાનમાં લે વાત. કોઈને પ્રત્યે ક્યારેય હીણો ભાવ ન પ્રગટે એવું ભગવાનના જીવનમાંથી આપણે સમજીએ અને મેસેજ લઈએ.